नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 345। न्यायक तथा राग वच्चे स्व चतुष्टय अपेक्षाए भेद समझावो। द्रव्य, क्षेत्र, काल अने भाव आ चारेयने एक शब्दमां चतुष्टय कहे छे अने द्रव्यना पोतानुं द्रव्य, पोतानुं क्षेत्र, पोतानो काल अने पोतानो भाव आने स्वचतुष्टय कहे छे अने पर द्रव्य, पर क्षेत्र, पर काल अने पर भाव एने एक शब्दमां पर चतुष्टय कहे छे अने पर द्रव्यना जे स्वचतुष्टय जे पोताना माटे पर चतुष्टय एनाथी स्वचतुष्टय भगवान आत्मा केवो एनुं भेदरूप स्वरूप तो समझाता। अभेद स्वरूप जे श्रद्धामां कोतरायेलुं छे जे सम्यक दृष्टि श्रद्धामां एम माने छे के मारू स्वरूप आवुं छे ए श्रद्धामां जे कोतरायेलुं छे। बगीचामां रंगबेरंगी फूलो खिल्या छे। सवारनो समय छे। जे फूलो छे बगीचामां सवाરના समये एवा रंगबेरंगी खिल्या छे अने एनो एक फोटो लीधो। सवाરના ते सूर्यना किरणों जेवा निकळ्या ए फूलोनुं खिलवानुं शरू थयुं। तो ए जे फूल रंगबेरंगी छे सवाરના समये बगीचामां खिल्या छे ए जे फोटामां जे आव्युं छे फोटामां એટલે આ જે આ અનુભવ છે આખો આના ઉપરથી કે જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ તો દ્રવ્ય ભગવાન આત્મા, ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી એમ હોવા છતાં પોતાના જ્ઞાન પ્રદેશ પર આ કાળની અપેક્ષાએ ત્રિકાળ અને ભાવની અપેક્ષાએ જાણનાર ન્યાયક ભાવ જાણનાર એનો સ્વભાવ। જ્યારે એ બગીચામાં આ જે ફૂલ છે જે ખીલેલા છે સવારના સમયનો ફોટો પાડ્યો તો સમજો આ ફોટો જ્યારે પાડવામાં આવે છે અને પછી આ ફોટો બતાવ્યો તો એ ફોટામાં શું છે, આ ફોટામાં શું દેખાઈ રહ્યું છે, આ કોનો ફોટો છે, આ ફોટામાં જે દેખાઈ રહ્યું છે શું છે? એકલા ફૂલ તમને દેખાય છે આ તમારી એકાંત દ્રષ્ટિના કારણે। જેણે જોયું તો એને ફૂલ દેખાણા, બગીચામાં ખીલેલા દેખાણા છે અને સવારનો સંધ્યાકાળ પણ એમાં સવારનો સમય પણ દેખાય છે અને એની રંગબેરંગી એનું સ્વરૂપ પણ એને દેખાય, સૌંદર્ય પણ દેખાય છે। તો એ ફોટામાં જે ફૂલ દેખાણા છે આ દ્રવ્ય છે, એ બગીચામાં ખીલ્યા છે, એક ક્ષેત્ર પણ છે, આ સવારનો સમય એમાં દેખાઈ રહ્યો છે, અંધારું નથી, આ કાળ પણ દેખાય છે અને એનું સૌંદર્ય રંગબેરંગી એનો ભાવ પણ દેખાય છે। આ ફોટો એ પડ્યો છે ત્યારે એ એક એક કરીને નથી પકડતો દ્રવ્યને, ક્ષેત્રને, કાળને,
જેવો ફોટો પડ્યો બધું અંદર આવી ગયું. આખું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ વગરનું સ્વરૂપ અનુભવમાં આવે છે. આને અનુભૂતિ કહી છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. ત્યાં અનુભૂતિના કાળે આ સ્વરૂપ જે છે ને સમજવું બહુ દુર્લભ છે. બહુ દુર્લભ છે. 3 લોકના જીવો જે છે ને અત્યારે કીધું આંગળી પણ વધારે છે. આ કાળમાં આ ભૂમિ પર અત્યારે જ્યાં રહીએ છીએ આ સ્વરૂપનો વિચાર આવવો એ પણ એટલો દુર્લભ છે. આખું નજીક જઈને કે આ દ્રવ્યનું સ્વરૂપ જે છે અને એમાં ક્ષેત્ર પણ છે, કાળ પણ છે, ભાવ છે પાછું ચારે ચાર આવી ગયું છે. એટલે અનુભવ જે થાય છે અનુભવમાં કઈ બાકી રહી ગયું એવું નથી. આનો ભાવ સમજો. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને આત્માનો અનુભવ થાય તો જે અનંત ગુણો છે એમાંથી એકાદો ગુણ બાકી રહી ગયો છે એમ નથી કે અનુભવમાં આવ્યો નથી, પાર રહી ગયો છે. વાત એ છે કે એ છૂટો ભેદ રૂપે નથી, અભેદ રૂપે અનુભવમાં આવે છે. આખા દ્રવ્ય તરીકે અનુભવમાં આવ્યો છે. એટલે ફોટામાં એ સવાર જે છે એ બાકી નથી રહી ગઈ. સવાર પણ છે, એમાં બગીચો પણ છે, એમાં સૌંદર્ય પણ છે અને ફૂલ પણ છે. એ બધું જ એની અંદર ફોટામાં છે. પણ જયારે એક અંદર કોતરાણું ત્યારે કોતરાતી વખતે એવો વિકલ્પ નથી કે આને કોતરે આને ન કોતરે. બધું એક સમયમાં કોતરાણું આવી અનુભૂતિ છે. એ એક સમયમાં અભેદ રૂપે કોતરાય છે. આ બધું અનુભવની વાત છે. સમ્યક દ્રષ્ટિની અનુભવ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો ક્યાં અનુભવ છે? કેવળી ભગવાન એની રીત ચાલે છે. પછી આ ફોટોગ્રાફ એક સમયની પર્યાયના અંદર, એક સમયની પર્યાયમાં આત્મદ્રવ્યનો અનુભવ નથી. આ ક્ષેત્ર, કાળ ને ભાવ એ બધું અનુભવાયું છે. ભાવ ને 4 શબ્દ ખાસ સમજવા જેવા છે. જેના ઉપર જેટલો વિચાર થવો જોઈએ સાધક નથી કરતા. એનું પરિણામ છે કે અનુભૂતિ સુધી નથી પહોંચતા. આ 4 વાતનો વિચાર થાય. 4 શબ્દ છે. એ શબ્દથી એનો ભાવ સમજશું. સર્વ, સર્વ પહેલું. સર્વત્ર બીજું. સર્વદા આ ત્રીજું. સર્વથા આ ચોથું. લખું એટલે મારે અત્યારે અનુભવવું નથી. સીધી વાત. આ તો ડૂબકી જેને અત્યારે લગાવી છે એની વાત છે. બાકી તો બધા લખવામાં રહી ગયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ સર્વ કેતા દ્રવ્યની વાત છે. સર્વ દ્રવ્ય, સર્વત્ર આ ક્ષેત્ર, સર્વદા આ કાળ અને સર્વથા આ ભાવ. દ્રવ્યની અપેક્ષા એ સર્વ કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષા એ સર્વત્ર, કાળની અપેક્ષા એ સર્વદા હંમેશા અને ભાવની અપેક્ષા એ સર્વથા. આમાં એક રહસ્ય છે.
જયારે આ છે ને સર્વથા શબ્દને એકાંત કહ્યો, કે કોઈ દર્શન એવા છે જે સર્વથા આમ માને છે, કોઈ આમ સર્વથા આમ માને. સર્વથા એટલે એકાંત. અને એમાં એક વાત એ છે કે સર્વથા કહ્યું તો એ કોને બતાવવા માટે કહ્યું? ભાવને. એટલે એક વાત તો એ છે કે સર્વથા ભાવ માટે પણ વપરાય છે, અને ક્યાંક આ ચારેય ન લખવા હોય, સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા, તો એકલું સર્વથા જ લખાયું હોય અને એના અંદર બાકીના ત્રણ ગર્ભિત હોય, એવો પણ સર્વથા શબ્દનો પ્રયોગ કર્યો છે. સંસારી જીવો સર્વથા દુઃખી છે કે સુખી છે? સર્વથા દુઃખી છે. તો સર્વથા દુઃખી છે એનો અર્થ એમ નથી એમાં કે સંસારી જીવો જે છે બધી જ જગ્યાએ જ્યાં જ્યાં સંસારી છે, જ્યાં જ્યાં ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક બધે દુઃખી જ છે. ત્યાં પણ જે છે એ સંસારી કહેવાય છે પણ સુખી છે. એનો ભાવ પાછો આ છે, હજી એવા સુખી નથી, એવા સુખી નથી. એ અનંત સુખી છે પણ અવ્યાબાદ સુખ નથી પ્રત્યે. એ જ ભગવાનને એનો ભાવ આ છે. પણ આવા મારો એ ભાવ નતો. મારો મૂળ ભાવ એ છે કે આ જે સંસારી બદલે અજ્ઞાની લગાવો, બાકી આ સંસારી લગાવે તો ખોટું નથી, પણ અજ્ઞાની દુઃખી છે. અજ્ઞાની દુઃખી છે તો એમાં સર્વથા દુઃખી છે. તો એનો ભાવ એ છે કે સર્વ અજ્ઞાનીઓ દુઃખી છે, ત્રણે ત્રણ લોકના બધા અજ્ઞાની દુઃખી છે, અને ભૂતકાળમાં દુઃખી હતા, વર્તમાનમાં દુઃખી છે, ભવિષ્યમાં દુઃખી હશે. અજ્ઞાની પછી દુઃખી રહેશે ભવિષ્યમાં, ક્યાં દુઃખી રહેશે? સુખી થશે તો જ્ઞાની થશે. અજ્ઞાની એટલે બધા અજ્ઞાની, ત્રણે ત્રણ લોકના અજ્ઞાની, ત્રણે ત્રણ કાળના અજ્ઞાની અને દુઃખી છે. આ સર્વથાનો ભાવ એમાં બધું આ છુપાયેલું છે. એટલે એમ કેવાય કે અજ્ઞાનીઓ સર્વથા દુઃખી છે. એનો બધામાં લખવું નથી પડતું સર્વ, સર્વત્ર, સર્વદા, પણ એનો ભાવ ગર્ભિત છે. આવા કથનો પણ શાસ્ત્રોમાં આવે છે. હવે એ આ ભાવ જે ખાલી લખ્યું ને સર્વથા શેના માટે વપરાતું હતું? ભાવ માટે. ભાવ માટે વપરાતું હતું, પણ એની અંદર બધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ગર્ભિત છે કે નહીં, અભેદ રૂપે છે કે નહીં, એની સાથે દ્રવ્ય થઈ ગયું. અજ્ઞાની, દ્રવ્ય અને કાળ ત્રણે. ખાલી અજ્ઞાની કીધું ને, બધા અજ્ઞાની નથી કીધું, પણ એમાં દ્રવ્ય પણ નતું. એ દ્રવ્ય પણ બધા કહેતા સર્વ. એનો ભાવ આ છે. શું ભાવ છે? કે જ્યાં ભાવ કયું છે ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ન પણ હોય, ન પણ લોય તો પણ એનો ભાવ સમજવો કે એ છે. આંશકાગીનું જ્યાં ભાવ બોલો ત્યાં બધું અંદરનું ગર્ભિત છે. એટલા માટે કારણ કે સમયસારમાં જયારે ન્યાયક ભાવ કયો તો એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ બધું ગર્ભિત છે. એક ન્યાયક ભાવનો ભાવ છે, વગર ભાવ નથી, એના વગર ભાવ નથી. અને અભેદ છે આત્મચતુષ્ટયનું અભેદપણું. જ્યાં અનુભવનો રસ છે ત્યાં પર અને સ્વનો ભેદ ત્યાં પરમાં દ્રષ્ટિ નથી. આ ભેદ જ્ઞાન તો પેલા થાય છે. ત્યાં તો સ્વની અનુભૂતિ છે ને, અનુભૂતિમાં પણ ભેદ નથી. ભેદ હોય તો પાછો વિકલ્પ છે. ભેદમાં વિકલ્પ છે. કોઈ ચીજનો ભાવ થઈ ગયો તો ત્રણે ચીજ ત્યાં છે. અજ્ઞાની
ભેદ કરવાનો નથી, ભેદ તો છે જ, એને જાણવાનો છે. એટલે કીડીને પણ એ ભેદ જ્ઞાન કહ્યું. કેવું ભેદ જ્ઞાન? એના લેવલનું. સાકર ને માટીને અલગ કરવાનું ભેદ જ્ઞાન. એને પણ એક જ્ઞાન છે કે આ સાકર ખાવ, માટી પડી રહી, ગમે એટલે મિક્સ કરી નાખો. એ જ્ઞાન ક્યાંથી આવ્યું છે? એ અંદરથી આવ્યું છે, કોઈ ગુરુ નતા એને આપવા વાળા. આના ઉપરથી સિદ્ધ થાય કે જે જ્ઞાન આવે છે અંદરથી જ આવે છે, બહારથી નથી. અને એમાં એનું મૂળ કારણ સુખ બુદ્ધિ. એટલું સમર્પણ આટલું કરે છે ને આ ભેદ કરવાનું. ખાવામાં જે રસ આવે છે ને, રસ, એક સ્ત્રી કરિયાણાની દુકાને જાય છે અને કહે છે કે 5 કિલો ઘઉં આપો. આપ્યા. પછી કે 5 કિલો બાજરો આપો. બાજરો આપો. બાજરો શેમાં નાખો? એવું કે બીજી થેલી તો લાવી નથી, જે થેલી હતી એમાં જ બાજરો નાખવાનો. પછી પાછા કે 5 કિલો ઘઉં આપો. મને યાદ ઘઉં નાખે. પછી 5 કિલો બાજરો નાખો. 20 કિલોનું બાજરું તૈયાર કર્યું. લઈ ઘરે જાય. દુકાનદાર કે પૈસા? તો કે ઉધાર. તો કે હું ઉધાર આપતો નથી. તો કે લે તારું પાછું. પેલો કે જા ભાઈ લઈને, હવે ક્યાં મારે પાછું લેવું? કીડી જો એ ભેદ કરી શકતી હોય તો દુકાનદાર ભેદ નથી કરી શકતો? આ બાજરીના ઘઉંનો ભેદ નથી કરી શકતો? પણ એમાં સુખ બુદ્ધિ એવી નથી, કઈ એવું નથી મળી જતું. તો આ મહેનત કરે, વધારે કેટલો લાભ થશે. એટલે લાભના અનુસારે ભેદ જ્ઞાન થાય છે. ખાસ વાત એ છે, કીડી એ ભેદ જ્ઞાન કરતી તો દુકાનદાર કેમ નથી કરતો? કારણ કે એમાં એને એવો લાભ નથી દેખાતો, સમય વેડફો એવું લાગે છે. સુખ બુદ્ધિનું આ જોર એ છે કે જ્યારે સ્વ અને પરનું ભેદ જ્ઞાન થાય છે ત્યારે એનું મેજરમેન્ટ, એટલી આકુળતા, જે અનંત આકુળતા જે હતી એ મોડી પડી. આ એનું પ્રમાણ છે. એના બળ પર જ તે આગળ જાય છે કે આના સ્વરૂપના ચિંતન મનનના બળે આટલી જાગૃતિ વર્તે અને એના કાળે એટલી આકુળતા મંદ પડે છે, દુઃખ પણ મંદ પડે છે. તો એ અનુભૂતિનું સ્વરૂપ કેવું હશે? એવો સાધક જીવે વિચાર જ્યારે આવે ત્યારે આ માર્ગ કરશે. જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એનું સ્વરૂપ જે કહ્યું કે ક્ષેત્ર અપેક્ષાએ સંકોચ વિસ્તાર થાય, જે આકાર છે એ વ્યંજન પર્યાય છે અને વ્યંજન પર્યાય સુખનું કે દુઃખનું કારણ બનતી નથી. સમજાણું ભાવવાનું? એટલા માટે એ ક્ષેત્ર જે છે ક્ષેત્રના ભેદમાં નથી જવાનું. વ્યંજન પર્યાય સુખ દુઃખનું કારણ નથી. એટલે કોઈ સિદ્ધ ભગવાનનો આકાર મોટો છે, કોઈ સિદ્ધ ભગવાનનો આકાર નાનો છે.
પણ અવ્યાબાદ સુખી તો બધા સિદ્ધ ભગવાન એક સમાન છે. અને એના જ કારણે જેમ એક સિદ્ધ ભગવાનનો આ આકાર રહસ્ય સમજ જ્યારે એક સિદ્ધ ભગવાનનો આ આકાર આવો છે. હવે જેમ કે આ આવી રીતે છે, આ આકાર આવશે, આ નાનો મોટો આકાર છે, તો જેમ એક સિદ્ધ ભગવાનનો આ આકાર છે, બીજાનો આવો, ત્રીજાનો આવો, ચોથાનો આવો, પાંચમાનો આવો છે, તો આવી રીતે આ સિદ્ધ ભગવાનનો આકાર એવી રીતે નાનો મોટો વધતા અવ્યાબાદ સુખી, અવ્યાબાદ સુખી, અવ્યાબાદ સુખી આવી રીતે રહ્યા. અલગ અલગ સિદ્ધ ભગવાનની વાત છે કે આકાર નાનો મોટો થાય છે. હવે સિદ્ધ થયા પછી આકાર નાનો મોટો નથી થતો, પણ એક સિદ્ધનો બીજા સિદ્ધ સાથે આકાર એવો નાનો મોટો છે. સિદ્ધનો આકાર નાનો મોટો છે. આ એટલે ને, કારણ કે અંતિમ શરીર કરતા જે આકાર બધાનું અંતિમ શરીર તો અલગ અલગ હતું. હા, અને જે શરીરનો જે છેલ્લો આકાર હતો એવો આકાર ત્યાં સિદ્ધ ભગવાનનો હોય છે. જેમાં બરફ છે બહાર કાઢ્યો તમે તપેલીમાંથી તો એવો આકાર રહી ગયો, થાળીમાંથી કાઢ્યો, ગ્લાસમાંથી કાઢ્યો, જેમાંથી નીકળ્યો એવો આકાર રહી ગયો. અલગ અલગ છે ને. અને એમાંય ખાસ એ છે ને, સંસારીઓની પગેથી અને સિદ્ધ ભગવાનને માથેથી સમાનતા છે. જેમાં 5 જણા ઉભા, 5ના પગ જમીનને એક સરખા હોય, માથા ઊંચા નીચા હોય. સિદ્ધ ભગવાનનો આત્મા જ્યાં છે ત્યાં સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉર્ધ્વલોક જે છે એના ટોચ ઉપર ત્યાં એક સરખો માથાનો ભાગ જે છે ત્યાં બધાનો સરખો છે. નીચેથી પગનો જે ભાગ છે એ ઊંચો નીચો છે, પગવાળો ભાગ. આકાશમાં ઉર્ધ્વલોકની વાત છે. પણ શરીર જ ક્યાં છે? પગની વાત પછી થાય. આ તો આત્માની વાત છે. એટલે આ સ્વરૂપ પણ કેટલું શું કે આત્મા કળકળતી આત્મા જ્યાં છે ત્યાં આ શરીર અહીંથી બહાર મોકલવું હોય તો કે જગ્યા નથી, કેવી રીતે શું કરવું, શું કરવું, શું કરવું. પણ મરણ આવતા રૂમમાંથી ગમે ત્યાંથી ગમે એટલું પેક કર્યું નીકળી જાય છે. અને આ 3 લોકમાં ગમે ત્યાં જતો રહે છે. એટલે કે એને આ પૂદગલ પરમાણુ જે છે એ પૂદગલ પરમાણુને પણ ચીરીને રંગ નથી હોતો. એટલે આમાં હવે જે ભાવ સમજવાનો હતો ને સૂક્ષ્મ ભાવ આવે. કે જેમ એવી રીતે અનેક સિદ્ધ ભગવાન છે ને આકાર નાનો મોટો છે, પણ સુખ એક સરખું રહ્યું. એવી જ રીતે આ તો અનેક સિદ્ધ ભગવાનની વાત થઈ. એવી રીતે એક સમ્યક દ્રષ્ટિ જીવ નિર્વિકલ્પ અનુભૂતિમાં લીન છે. ત્યારે પેલો આકાર બહાર આવ્યું, અંદર ગયું, પાર આવ્યું, અંદર ગયું. એટલે આકાર દરેક સમયે નવો અલગ અલગ આકાર છે. અનેક આકાર છે. ઇન શોર્ટ, જેમ અનેક આકારે રહેલા સિદ્ધ ભગવાનને આનંદમાં ભેર ન પડ્યો, એવી રીતે અહીંયા અનેક આકારે જે એક આત્મા જ અનેક આકારે થાય છે, પણ અનુભૂતિની એ આનંદની ધારામાં કોઈ ફરક પડતો નથી. કારણ કે આ જે અલગ અલગ આકાર જે થયો, જેમ કે અલગ અલગ આકાર છે
એ વ્યંજન પર્યાય છે. અહીંયા એકમાં જ તે અનેક આકાર થાય છે, આ વ્યંજન પર્યાય છે. અને વ્યંજન પર્યાયમાં સુખ દુઃખનું કારણ બનતી નથી. અર્થ પર્યાય બને છે, એટલા માટે વિતરાગતા જે છે એ સુખનું કારણ બને છે, સમ્યક દર્શનાનંદનું કારણ બને છે. આ અર્થ પર્યાયની વાત છે. આકારનું પરિણમન થાય. બરફીના ટુકડાનું, બરફીનો ટુકડો મોઢામાં મૂક્યો ને એના અંદર આપણે ચાવતી વખતે એ બરફીના ટુકડાનો આકાર જે છે એ આકાર અલગ અલગ થાય. ત્યાં આકાર તો છે જ તેમ. ત્યાં ખાતી વખતે બરફીના ટુકડાનો આકાર હોય, ખાતી વખતે, ચાવતી વખતે એ ગમે એવો પણ એનો વિકલ્પ હોય. એ કેવો આકાર, એના કારણે સુખ વધારે ને ઓછા આકારમાં સુખ, એની મીઠાશનો જ રસ લઈએ છે ને એવી ત્યારે ચૈતન્યનો જ રસ અનુભવમાં આવે છે. આકારથી કોઈ ફરક નથી પડતો. એટલે આ જે નાનો મોટો આકાર, એવા ક્ષેત્રના ભેદોના વિકલ્પો ત્યાં નથી, ત્યાં રસ છે. ક્ષેત્રથી અભેદ છે. ક્ષેત્ર કાળને ક્ષેત્ર, કાળ, ભાવ, द्रव्य. अनुभूति करने के लिए उसको क्षेत्र और काल से अभेद है, उससे कुछ मतलब नहीं बनता है. हाँ, वो समझने और समझाने के लिए भेद है, अनुभूति में भेद नहीं है. આ જે ઊંડો ભાવ કે જૈન દર્શન જે છે એ ભાવ પ્રધાન છે. એ ભાવ પ્રધાનનો ભાવ આ છે. એક તો આ ભાવ પ્રધાન, એ ક્રિયાવાળી વાત નહીં, ભાવવાળી વાત. અને ભાવમાં પણ આ બધું જ અંદર દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ એ ગર્ભિત છે. એટલે એને ન્યાયક ભાવ કહ્યો. વાત એ થઈ કે આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની દ્રષ્ટિએ ભગવાન આત્મા સમજવા અને સમજાવવા માટે જેમ ગુણોના ભેદથી સમજાવવામાં આવે છે, એવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ભેદથી એને સમજાવવામાં આવે છે. અનુભૂતિ માં આ ભેદ નથી. અદ્વૈત, દ્વૈત પ્રતિભાષિત થતું નથી. નહીં તો આ દ્રવ્ય ને ક્ષેત્ર ને કાળ ને ભાવ આ દ્વૈતના દ્વૈત થઈ ગયા, પણ બે ને બે ચાર થઈ ગયા. એ પણ પર છે, એ પણ પર છે. એટલા માટે જયારે આત્માની અનુભૂતિ થાય ત્યારે આત્મા નિત્ય છે એવી અનુભૂતિ થાય કે આત્મા અનિત્ય છે એવી અનુભૂતિ થાય? નિત્ય તો કાળની વાત કરી ને, કાળની અપેક્ષા એ નિત્ય છે. હમણાં કીધું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એક એક ની થોડી અનુભૂતિ થાય છે, તો પછી નિત્ય તો કાળમાં જ કાળની જ વાત આવી. એટલે આખું જે છે એ નિત્ય અંદરમાં ગર્ભિત છે. નિત્યપણું અનુભવમાં એ સવારનો જ ફોટો નથી લીધો,
એ ફૂલ પણ છે, બગીચો છે, અને રંગબેરંગી પણ છે. એ કાળની વાત છે. એ સાથે સાથે ચારેય સાથે છે. દ્રષ્ટિ ત્યાં જતી નથી કાળમાં. એની મુખ્યતાથી એમ કેવાય, મુખ્યતાથી એમ કેવાય, જો આ સવારનો ફોટો છે, ફૂલનો ફોટો, પણ એમ કેવાય કાળને મુખ્ય રાખીને જો સવારનો ફોટો કેવો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અભેદ. ક્ષેત્ર અને કાળના વિકલ્પ છૂટી જાય છે ત્યાં દ્રવ્ય તે એ દ્રવ્યનો જ ભાવ ગ્રહણ થાય છે. એટલે આ ક્ષેત્ર કાળના વિકલ્પ છૂટ્યા. મીઠાઈનું કીધું ને કે મીઠાઈ ખાતી વખતે ક્યાં બેસીને ખાઈએ છીએ ને ક્યારે ખાઈએ છીએ એ નથી. અનુભવે કાલે समय दृष्टि मुहूर्त मुहूर्त से सबसे अलग होता है क्योंकि काल और क्षेत्र से भिन्न. એટલે બ્રહ્મ મુહૂર્ત ની વ્યાખ્યા રાખી. બ્રહ્મ મુહૂર્ત હોય કે નહીં હોય. આ બ્રહ્મ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને એક મુહૂર્ત માટે ધ્યાનમાં આવે એમ એ જે સમય એ બ્રહ્મ મુહૂર્ત. એટલે કેવળ જ્ઞાન જે થાય ત્યારે બ્રહ્મ મુહૂર્ત આવ્યું. વિશેષ દેશો આગળ 346 નંબર. નમો અરહંતાણં નમો સિદ્ધા